સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાલિકા કમિશનર એમ નાગરાજને જણાવ્યું કે હાલ સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે અને જ્યાં પાણી ભરાયા હતા ત્યાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે. પાણી ભરાવાને કારણે બંધ કરાયેલા 26 રસ્તાઓ ઉપર પણ સ્થિતિ સુધરતા તબક્કાવાર ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. તો અત્યાર સુધીમાં 2244 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે 125 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા વધુ 2 એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાઈ છે. સુરત શહેરમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જનજીવન પર પણ અસર થઈ છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારના અત્યારે દૃશ્ય એટલે કે જે પ્રકારનું ઇમરજન્સી જે સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યું છે અને તમામ અહીંથી મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે સાથે કમિશનર છે તેમની સાથે જ વાત કરીશું. એમ નાગરાજન સાહેબ, શું કહેશો, જે પ્રકારની વરસાદની પરિસ્થિતિ અવિરત આજે વરસાદ છે, કેવી પરિસ્થિતિ છે? ગઈકાલે સાંજેથી જે આપણને આગાહી મળી છે, આના છેલ્લા 24 કલાકમાં જે વરસાદ પડ્યો એને આપણે મેનેજમેન્ટ સારી રીતે કરી શક્યા હતા. તકેદારીના પગલાં અને ભાગરૂપે 2244 લોકોને આપણે શેલ્ટર હોમમાં શિફ્ટ કરાવેલા હતા. એના લીધે કોઈ પણ જાનહાનિ કે માલ સામાનનું નુકસાન આપણે બચાવ કર્યું છે. એ સાથે સાથે એ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા, મેડિકલ કેમ્પનું પણ સુવિધા આપવામાં આવેલી છે. આજને જે અત્યારનો આગાહી છે, આવતા 24 કલાક માટે જે છે હજી રેડ એલર્ટ ચાલુ રાખવામાં આવેલું છે અને 24 જેટલા રસ્તાઓ સુરત શહેરમાં બંધ કરવામાં આવેલા હતા અને હાલની તબક્કે 16 રસ્તાઓ હજી બંધ હાલતમાં છે અને વધારે કાંઈક વરસાદ પડશે તો ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતાઓ વધારે રહે છે. એટલે તમામ જે શહેરીજનો છે એમને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે જેટલું થાય એટલું ઘરથી બહાર જવાનું ટાળે અને સુરક્ષિત જગ્યાએ પોતપોતાના સગા સંબંધીઓ, ફેમિલી સાથે રહે એવું ખાસ વિનંતી કરું છું. રાજ્ય સરકાર તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રભારી સચિવશ્રીને પણ અહીંયા સમીક્ષાના અર્થે મોકલવામાં આવી છે અને એમને ટીમ એસએમસીના કામગીરીને સરાહનીય ગણાયું છે અને આવતા 24 કલાક માટે ખડે પગે કામ કરવા માટે એસએમસીના ટીમ, પોલીસ ખાતાના ટીમ અને કલેક્ટર ઓફિસના ટીમ સાથે સંકલનમાં રહીને કોઈ પણ મોટું બનાવ વગર પસાર કરવા માટે ખૂબ સારું આયોજન છે અને એમાં તમામ નાગરિકોને હું સહકારની વિનંતી કરું છું. ખાડીમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, એટલે સારોલી હોય, કુંભારિયા છે, તે વિસ્તારમાં ખાડીપુરને લઈને કેવી પરિસ્થિતિ? અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ખાડી પૂર કરતાં પ્રશ્ન એ છે કે હાઈ ટાઈડને લીધે પાણી જે નિકાલ છે એ થોડું ઓછું સ્પીડમાં થઈ રહી હતી અને બપોર પછી હાઈ ટાઈડનું અવસ્થા નીકળી ગયું છે, એટલે હવે થોડું વેગ પડ્યું છે. એ સિવાય આપણે ડીવોટરિંગ પંપને પણ મોટા પાયે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. એનો પણ ઉપયોગ કરીને પમ્પિંગની કામગીરી કરી આવી છે. હાલની પરિસ્થિતિ જ્યાં વોટર લોગિંગ થઈ છે, જ્યાં કોઈ લોકોને તકલીફ નથી, બધા સુરક્ષિત જગ્યા ખસેડેલ છે, એટલે મોટા કોઈ પ્રશ્ન નથી, પણ પાણીનો નિકાલનું કામ હજી સતત ચાલુ છે અને આજે પણ જે રેડ એલર્ટ આપવામાં આવી છે તો તેમાં કંઈ વધારે વરસાદ એકસાથે પડશે તો ફ્લેશ ફ્લડ થવાની પણ સંભાવના છે, તો એને ધ્યાનમાં રાખીને હજી તકેદારીના પગલાં ચાલુ જ છે. ગઈકાલે જે પ્રકારે આપ અપીલ કરી તેને સુરતીઓએ ખૂબ સહયોગ આપ્યો. હવે કઈ રીતે લોકોને શું કહેશો, કેવી અપીલ કરશો સુરતીઓને? છેલ્લા 24 કલાક જેમ આવતા 24 કલાક માટે પણ આપણે એક સંયમ રાખવાની ખૂબ જરૂરી છે અને શિસ્ત ચલાવવાની ખૂબ જરૂરી છે. કોઈ પણ પ્રકારના માલહાનિ અથવા જાનનું નુકસાન ના થાય એના આપણે માટે તમામ નાગરિકોને હું સહકાર માંગુ છું. તો હતા કમિશનર અને જે રીતે જણાવી રહ્યા છે અને ખાસ જે રીતે સતત મોનિટરિંગ છે એ અહીંથી કરવામાં આવી રહ્યું છે, એટલે સીસીટીવી મારફતે પણ કયા વિસ્તારમાં, એટલે ઓલ ઓવર આખા સુરતની જે રીતની આખી સીસીટીવીમાં સંપૂર્ણપણે દેખરેખ કરવામાં આવી રહી છે. બીજી બાજુ મહત્વની વાત છે કે સમીક્ષા બેઠક પણ બેઠી હતી. શશિ અગ્ર સહિત જે શાલિની અગ્રવાલ સહિતના જે અધિકારીઓ ઉપસ્થિત હતા અને જે રીતે સમીક્ષા બેઠક છે તે કરવામાં આવી છે, એટલે આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે જે રીતે ફાયર અધિકારી સાથે પણ વાત જાણવાનો પ્રયાસ કરીશું. સર, શું કહેશો, જે પ્રકારે આજના દિવસે જે પ્રકારે ફાયરની કામગીરી હતી, કેવા प्रकार कामगिरी आज ना दिवसे ऑल ओवर वरसाद में? आज रात से हम लोग इधर ICCC में है और हमारी 16 बोट तैनात की गई थी और NDRF की 3 टीम थी यहाँ पे
और एसडीआरएफ की 5 टीम थी, लेकिन आगे वलसाड वगैरह में और नवसारी में यहाँ पे ज़्यादा बारिश होने की वजह से उनको डाइवर्ट किया यहाँ से। और अभी भी फायर की 16 टीम और एक एसडीआरएफ की 3 टीम और एक रिसेंटली एक एनडीआरएफ की टीम आई है यहाँ पे। और 87 लोगों को फायर की जो टीम ने रेस्क्यू किया, जिनको मेडिकल हेल्प चाहिए थी उनको, प्रेग्नेंट लेडी कोई है तो उनको, और एक्सीडेंट हुआ था उसमें। और एक मकान का भाग गिरने की वजह से अंडर वाटर टैंक जो है उसका ढक्कन टूट गया था और 2 लोग अंदर चले गए थे 10 से 15 फीट पानी में, तो उनको सेफली बाहर निकाला। और अभी भी पूरी टीम तैनात है। और मैं यही बोलूँगा कि सभी को कि अननेसेसरी बाहर नहीं निकले जब तक चेतावनी है। पर ये बताइए, जिस तरह से बारिश लगातार बढ़ रही है, लोगों को क्या कहेंगे, किस तरह की सावधानी बरतनी चाहिए इस समय? मैं ये बोलूँगा कि अननेसेसरी बाहर नहीं निकले और जो लो लाइंग एरिया है जहाँ पे खाड़ी विस्तार है उसको अवॉइड करें। और कोई भी अगर झाड़ वगैरह है या इलेक्ट्रिक पोल है उनसे दूर रहे। और बच्चों को और बड़े बुजुर्ग हैं उनको घर से बाहर नहीं निकलने दें। બિલકુલ, તો આ જે વસંતરિક ફાયર અધિકારીશીપ છે અને જે રીતે સુરતમાં અત્યારે જે રીતે ઇમરજન્સી સેન્ટર જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણેની જે તસવીર, કારણ કે જે પ્રકારનો વરસાદ છે તે જોઈ શકાશે તેવા દ્રશ્યો કે સુરત માટે હજુ પણ 24 કલાક જે છે તે ભારે ગણવામાં આવી રહ્યા છે. એટલે વધુ વરસાદ થાય તો સુરતીઓને કેવી રીતે સાવધાની રાખવી, તકેદારીના ભાગરૂપે ગભરાવાની જરૂર નથી, પરંતુ સંયમ અને સાવધાની રાખવાની ચોક્કસ આવશ્યકતા છે. એટલે સુરત મહાનગરપાલિકાનું કમિશનરથી માંડી અગ્ર સચિવ ચાલીની અગ્રવાલ સહિતની સતત સુરતની ઉપર મોનિટરિંગને, ખાસ કરીને પાણીને લઈને કેવા પ્રકારની પરીક્ષા, કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તંત્ર આખું ખડે પગે છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, ગુજરાતી, સુરત.